ત્યારે અનેક પોલીસના લોકો અહીંયા ઉપસ્થિત છે। બધા પોલીસ વાળા હરખા નથી હોતા, પરંતુ જે કોઈ પણ પોલીસ આ ભાજપની દલાલી કરે છે, ભાજપની ગુલામી કરે છે, એને હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ અને ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીશ કે સરકાર, તમારી તાકાત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો। તમારી પોલીસમાં તાકાત હોય, તમારી સરકારમાં તાકાત હોય તો આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા રોકાવી શકો। અને તમારી પોલીસમાં તાકાત હોય, તમારી સરકારમાં તાકાત હોય તો ઈશુદાન ગઢવીને જેલમાં પૂરીને દેખાડો। આ અવાજ એક ગુજરાતના યુવાનનો અવાજ છે, અવાજ એક ખેડૂતના દીકરાનો અવાજ છે। અને જ્યાં સુધી અમારા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને દેખાડે।